હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું બિલકુલ તેલ ના રહે સાથે બાફવાની કે કોર્નફ્લોર ઉમેરવાની ઝંઝટ વગર પરફેક્ટ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ. આવી ફ્રેન્ચ ફ્રાઈઝ તમે એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તૈયાર થયેલી ફ્રેન્ચ ફ્રાઈ તમે જુઓ, એમાં બિલકુલ તેલ નથી અને કટ કરીને બતાવું તો અંદર સુધી એકદમ પરફેક્ટ કૂક થઈ છે. આ ફ્રેન્ચ ફ્રાઈઝ ઘરે બનાવવી એકદમ સહેલી છે. ફ્રેન્ચ ફ્રાઈઝનું પરફેક્ટ કટિંગ કરવાની એવી ટ્રીક જણાવીશ જેના માટે તમારે કોઈ પણ જાતના કટરની પણ જરૂર નથી, અને તળવાની એવી ટ્રીક તમને જણાવીશ જેનાથી પહેલી વારમાં જ તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ રેસ્ટોરન્ટ કે કાફે કરતાં પણ પરફેક્ટ બનશે. બિલકુલ તેલ નહીં રહે અને એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈ બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો હવે સૌથી પહેલા માર્કેટ કરતાં એકદમ સસ્તી, ચોખ્ખી અને પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈઝ ઘરે બનાવવા માટે અહીંયા મેં 1 કિલો બટેટા લીધા છે. બટેટા જોઈ અને તમને આઈડિયા આવી જ જશે કે અહીંયા મેં ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે નવા બટેટા વાપર્યા છે. તો આ બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોવાના કારણે તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ પરફેક્ટ બને છે. તો જ્યારે સિઝનમાં નવા બટેટા હોય ત્યારે તમે ફ્રેન્ચ ફ્રાઈઝને એકવાર બનાવી મહિનાઓ સુધી ફ્રીઝરમાં સાચવી શકો છો. કેવી રીતે સાચવવી એ હું તમને આગળ જણાવું છું. અહીંયા પહેલા આપણે એક મોટા વાસણમાં પાણી લઈ લેશું અને બટેટાને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે. તો બટેટામાં ઘણી બધી ધૂળ માટી હોય છે, તો એને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાના, અને પછી એકદમ સારી રીતે બટેટા ધોવાઈ જાય એટલે આપણે એની ઉપરની છાલને કાઢી લેશું. તો બધા જ બટેટાની છાલ કઢાઈ જાય એટલે હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને કટ કરવાની છે. જેના માટે આપણે એક ચોપિંગ બોર્ડ લેવાનું અને બટેટાનો થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ આ રીતે કટ કરી દેવાનો. આ જે ઉપર નીચેનો પાર્ટ છે એને તમે કોઈ પણ શાક બનાવો એમાં વાપરી શકો છો. હવે બટેટાને આ રીતે ઊભું રાખી અને તમારે આ રીતે મીડિયમ થિકનેસ વાળા બટેટાના મોટા મોટા સ્લાઇસ કરી લેવાના, અને પછી આ રીતે આપણે એમાંથી ફ્રેન્ચ ફ્રાઈઝને કટ કરી લેશું. તો છે ને, કોઈ પણ જાતના કટરના ઉપયોગ વગર પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈઝને કટ કરવાની રીત આ રીતે કટ કરશો તો બિલકુલ બજાર જેવી ફ્રેન્ચ ફ્રાઈઝ તમારી ઘરે કટ થઈ જશે. બધી ફ્રેન્ચ ફ્રાઈ આ રીતે કટ થઈ જાય એટલે આપણે કટ થયેલી ફ્રેન્ચ ફ્રાઈને પાણીમાં રાખી દેવાની છે. અહીંયા મેં રેગ્યુલર રૂમ ટેમ્પરેચર વાળું જ પાણી લીધું છે. અહીંયા તમારે કામ કરવાનું છે કે કટ કરેલી ફ્રેન્ચ ફ્રાઈઝને 10 મિનિટ જેવી પાણીમાં રાખવાની, જેથી એમાં જે કંઈ પણ સ્ટાર્ચ છે એ બધો અલગ થઈ જાય. પરિણામે આપણી ફ્રેન્ચ ફ્રાઈ એકદમ ક્રિસ્પી બને. તો 10 મિનિટ જેવી આ રીતે પાણીમાં આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ જે કટ કરી છે એને રાખી દઈશું. તો 10 મિનિટ જેવો રેસ્ટ આપી દઈએ. લગભગ અહીંયા 10 થી 15 મિનિટ જેટલો સમય થયો. હવે આપણે આ રીતનું કોઈ એક કિચન ટોવેલ લઈ લેશું અને પાણીમાં રાખેલી ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે આ રીતે કિચન ટોવેલ પર પાથરી દેવાની છે, જેથી બિલકુલ આપણી ફ્રાઈઝ ડ્રાય થઈ જાય. તો આ રીતે તમે જોઈ શકો છો, થોડી થોડી કરી અને બધી જ ફ્રાઈઝને અહીંયા મેં આ રીતે કપડા પર રાખી દીધી છે. હવે આને એકદમ સારી રીતે આપણે કોરી કરી લેવાની છે. બિલકુલ પાણી ન રહેવું જોઈએ એ રીતે આપણે એને ડ્રાય કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે મેં ફ્રેન્ચ ફ્રાઈઝને કપડાથી કોરી કરી લીધી અને હવે આપણી ફ્રાઈઝ તળવા માટે બિલકુલ તૈયાર છે. અહીંયા જો તમારે ફ્રાઈઝને સ્ટોર કરવી હોય તો પણ તમારે એને થોડી ફ્રાય કરીને જ સ્ટોર કરવાની છે. આજે આપણે બાફ્યા વગર ફ્રાઈઝ બનાવીએ છીએ. અહીંયા ફ્રાઈઝને આપણે તળવાની છે, જેના માટે મેં તેલને ગરમ કરવા રાખી દીધું છે. એક ફ્રાઈઝ તેલમાં ઉમેરી તમને બતાવું તો તમે જોઈ શકો છો આપણું મીડિયમ ગરમ તેલ છે. તો બસ હવે આ રીતે થોડી થોડી ફ્રાઈઝને આપણે ચારામાં લેતા જશું. આ રીતે એને ઉમેરવાની, હલકા હાથે એકવાર મિક્સ કરી દેવાની, અને પછી આપણે આ જ તેલમાં ફરી બીજી બેચની ફ્રાઈઝ ઉમેરીશું. બધી એકસાથે નહીં ઉમેરવાની, નહીં તો તેલ કડાઈમાંથી ઉપર આવે, બબલ્સ થઈ અને તેલ ઘણીવાર જો વધારે હોય તો ઉભરાઈ પણ જાય. એટલે આ રીતે થોડી થોડી ફ્રાઈઝને તેલમાં ઉમેરતા જવાની.
હવે આ રીતે આપણે એકદમ સરસ ફ્રાઈઝને થોડી વારે ચલાવતા રહેવાનું અને 70% જેવી કૂક થાય ત્યાં સુધી થવા દેશું. તમે ફ્રાઈઝને કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ફ્રાઈઝને ક્રિસ્પી કરવા માટે તમે શું કરો છો એ પણ મને જણાવજો. તમારી કમેન્ટ્સ વાંચવી મને ખૂબ જ ગમે છે, તો જરૂરથી કરજો કમેન્ટ્સ. હવે અહીંયા તમે જોઈ શકો છો આપણી ફ્રાઈઝ આ રીતે ઝારામાં લઈ તમને કટ કરીને બતાવું તો ઇઝીલી કટ થઈ જાય છે. કલર નથી આવ્યો, ક્રિસ્પી પણ નથી થઈ, પણ પરફેક્ટલી અંદર સુધી કૂક થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર આપણે તળેલી ફ્રાઈઝને આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું. અત્યારે આપણી જે તળેલી ફ્રાઈઝ છે એ 70% જેટલી તળેલી છે. તો આને આ રીતે આપણે પ્લેટમાં કાઢી લઈએ. જો તમારે સ્ટોર કરવી હોય તો આ રીતે ફ્રાઈઝને હાફ કૂક કરી અને ઠંડી થાય એટલે ઝીપ પાઉચમાં ભરી તમે સ્ટોર કરી શકો છો. ફ્રીઝરમાં તમારે સ્ટોર કરી દેવાની. અત્યારે આપણે ફ્રાઈઝને તળવાના જ છીએ એટલે હું થોડીવાર ફ્રાઈઝને સાઈડ પર રાખી દઈશ અને તેલને આપણે સરસ ગરમ થવા દેશું. આપણે આ ફ્રાઈઝને ડબલ ફ્રાય કરીએ છીએ જેનાથી એકદમ ક્રિસ્પી એવી બનશે. તો તેલ આપણું ફરીવાર ગરમ થાય એટલે ફ્રાઈઝને આ રીતે ઝારામાં લઈ ગરમ તેલમાં ઉમેરી દઈશું અને હવે હાઈ ફ્લેમ પર કન્ટિન્યુ આ રીતે ઝારાથી ફ્રાઈઝને ચલાવતા એકદમ ક્રિસ્પી ગોલ્ડન લાઇટ થાય ત્યાં સુધી તળાવા દેવાની. આ ટ્રીકને તમે ધ્યાન રાખશો તો તમારી ફ્રાઈઝ 100% પરફેક્ટ બનશે. તો આ રીતે તમારે ફ્રાઈઝને ચલાવતા રહેવાનું અને એકદમ સરસ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની. તમે જોઈ શકો છો આવો લાઇટ ગોલ્ડન કલર આવી ગયો. તમને જેવી ક્રિસ્પી ગમે એ રીતે ફ્રાઈઝને તમે તળી શકો છો. અત્યારે તમને સંભળાવું અવાજ તો તમે જુઓ એકદમ પરફેક્ટ ક્રિસ્પી. બિલકુલ આ રીતે તમે ડબલ ફ્રાય કરશો ફ્રેન્ચ ફ્રાઈને એટલે તેલ પણ નહીં રહે અને એકદમ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો હવે તૈયાર થયેલી ફ્રાઈઝ હલકી એવી ગરમ હોય ત્યારે આપણે એની ઉપર મીઠું ઉમેરી દઈશું. તો એક નાની ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને આ રીતે નમકને આપણે ફ્રાઈઝ સાથે ભેળવી દઈશું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ ક્રિસ્પી મસ્ત મજાની આપણી ફ્રાઈઝ તૈયાર થઈ છે. આ સિવાય તમે ચાહો તો તમે થોડું લાલ મરચું પાવડર, પેરી પેરી મસાલો, તમને જે પણ મસાલા ગમે એ ફ્રાઈઝમાં કરી શકો છો. તૈયાર થયેલી ફ્રાઈઝ તમે જો બહારથી એકદમ ક્રિસ્પી, બિલકુલ તેલ નથી અને અંદરથી પરફેક્ટ કૂક કરેલી છે. તો તમને આવી ફ્રાઈઝની રેસિપી ગમે તો તમે આ રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. કાફે કે રેસ્ટોરન્ટની ફ્રાઈઝ ખાવા કરતાં આ એકદમ સિમ્પલ રીત સાથે બાળકોને ઘરે બનાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.